મારી સાથે નિશાંતભાઈ જોડાયા. નિશાંતભાઈ, આપ શું માનો છો? જુઓ, એકલું ભાજપ નહીં, ભૂતકાળમાં કોંગ્રેસ પણ હતું અને અત્યારે ક્યાંક 1-2% કોંગ્રેસ હશે, બીજા ભાજપ હશે, પણ આ હકીકત છે. નગરસેવકો શું શું ખેલ કરે છે તમે જાણો, હું એ જાણું. નગરસેવક બનવાની આ ચૂંટણી છે. એક વોર્ડની અંદર કેટલા લાખ રૂપિયાનો ખર્ચો થશે તમે પણ જાણો છો, હું પણ જાણું છું. આ તો સારો ચમત્કાર છે ભાઈ, કે દેવાળિયા નગરપાલિકાની અંદર નગરસેવક બનવા પણ લોકો આટલા રૂપિયા ખર્ચે. એવી તો કેવી મલાઈ છે? રોનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. ગુજરાતની 100% વસ્તીમાંથી 70% વસ્તી આ નગરોમાં વસે છે, આ તાલુકાઓમાં વસે છે, આ ગામડાઓમાં વસે છે. શહેરોમાં માત્ર 30% વસ્તી જ હોય છે. આ નગરોનું જ્યાં સુધી વિકાસ નહીં થાય, સાચા પાયાનું નગર એટલે નળ, ગટર અને રસ્તા, ત્યાં સુધી ગુજરાતની વિકાસની પરિભાષા આપણે બોલી નથી શકતા. પરંતુ છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી 90%થી વધુ નગરપાલિકાઓ પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. અને આ ભારતીય જનતા પાર્ટીના બહોળા ભ્રષ્ટાચારના કારણે નગરપાલિકાના પ્રમુખો પાસે માત્ર એક જ કામ બચ્યું છે, કટોરો લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જવાનું અને કેમ ભીખ માંગવાની? સાહેબ, અમારા લાઇટ બિલ ભરી દો. તમે તમારા લાઇટ બિલ ભરવાનું પણ મેનેજમેન્ટ નથી કરી શકતા. વિચારવા જેવી બાબત એ છે કે ગુજરાતનો એક આમ નાગરિક પોતાના ઘર કે ઓફિસનું લાઇટ બિલ અઠવાડિયું ભરવાનું ભૂલી જાય તો એની લાઇટ બિલ કપાઈ જતી હોય છે. આ નગરપાલિકાઓને આટલું બધું એઝમ્પશન કેમ મળી રહ્યું છે રોનકભાઈ? કેમ પીજીવીસીએલ હોય કે એમજીવીસીએલ હોય, આ નગરપાલિકાઓના બિલ્ડિંગોની લાઇટ નથી કાપતા? પીજીવીસીએલે એવું કીધું કે અમે નગરપાલિકાનું આંશિક રીતે બિલ કાપી શકીએ છીએ, એટલે કે સ્ટ્રીટ લાઇટ બંધ કરી શકીએ છીએ વધારેમાં વધારે, પણ એમના બિલ્ડિંગની લાઇટ નથી કાપી શકતા. સ્ટ્રીટ લાઇટ બંધ કરો એટલે નાગરિકોને ભોગવવાનું, અંધારામાં નાગરિકોને ભોગવવાનું, મહિલાઓને ભોગવવાનું. પણ 2 દિવસ આ નગરપાલિકાઓના બિલ્ડિંગોની લાઇટ કાપો સાહેબ, 2 દિવસ આ લોકોને પીવાનું પાણી નહીં મળે, એસીમાં બેસવાનું નહીં મળે, ત્યારે શાન ઠેકાણે આવી જશે. ભારતીય જનતા પાર્ટી પાસે તમામ નગરોમાં 25-30 કરોડના કમલમ બનાવવા માટે પૈસા ઉઘરાવી લાવે છે, પણ પોતાના નગરોને ચલાવવા માટે કેમ તમે પૈસા નથી ઉઘરાવી શકતા? રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે તમારે. નિશાંતભાઈ, મોટી વાત, મારો સવાલ એ છે કે આટલી દેવાવાળી નગરપાલિકાઓ, તો એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આપ હોય, જે પણ હોય, એની ચૂંટણી લડવાનો નગરસેવક બનવા માટે આટલો ખર્ચો કેમ કરે લોકો? મારે આ જાણવું છે. એવી તો કેવી માલ અને મલાઈ છે એની અંદર? રોનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ વાત છે. હું એક નાગરિક તરીકે તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ અન્ય પાર્ટી હોય, ચૂંટણી આવે એટલે ચૂંટણી લડવાનો બંધારણીય અધિકાર તમામ પાર્ટીઓ પાસે છે. ખર્ચાની જગ્યા ઉપર આજે કોંગ્રેસ પાર્ટીનું નગરથી લઈને સંસદ સુધી શાસન નથી. કોંગ્રેસ પાર્ટીના તમે ખબર છે કે લોકસભાની ચૂંટણી વખતે અમારા તો અકાઉન્ટ પણ સીઝ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ અમારા જે નગરપાલિકામાં જે કેન્ડિડેટ ચૂંટણી લડતા હોય છે પોતાની પર્સનલ કેપેસિટી પર લડે છે. પરંતુ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું, એક સિમ્પલ વાત કહેવા માંગુ છું કે આ નગરોમાં અત્યારે હાલાકી વહીવટદારોની જે રીતે 2 વર્ષની નિમણૂક છે, પછી નાયબ કલેક્ટર હોય, મામલતદાર હોય કે પછી ચીફ ઓફિસર હોય, એ લોકો પાસેથી કોઈ અકાઉન્ટેબિલિટી નથી, કોઈ ઓડિટ લેવા નથી જતું. પીજીવીસીએલ એવું કહે છે તો પીજીવીસીએલ કામ કરી દેવું જોઈએ. વર્ષોથી કરોડો રૂપિયાના બિલો બાકી, હમણાં 2024 સુધી 157 માંથી 150 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના 1000 કરોડથી વધારેના લાઇટ બિલો બાકી. તો ત્યાં સ્માર્ટ મીટરો લગાવો ને, ત્યાં પ્રીપેડ મીટર લગાવી દો. હોય કોંગ્રેસ શાસિત નગરપાલિકા હોય કે ભાજપ શાસિત હોય, અમે સમર્થન કરવા તૈયાર છે. તમે આપ નાગરિકને પ્રીપેડથી તમે બિલો ભરાવો છો તો ત્યાં પ્રીપેડ મીટરો લગાવી દો, શાન ઠેકાણે આવી જશે, બધાની બિલો ભરવાના ચાલુ કરી દેશે ઓટોમેટિક. માત્ર ને માત્ર પ્રમુખો અને ઉપપ્રમુખો નગરપાલિકાના મોંઘીદાટ ગાડીઓમાં પડે, 10-10 લાખના એ લોકોના ચા પાણી નાસ્તાના બિલો આવે, એસીના બિલો આવે, પોતાની ગાડીના પેટ્રોલના લાખો રૂપિયા બિલ આવે. રોનકભાઈ, મારીને તમારી ઓફિસમાં જો આપણને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થશે તો કોસ્ટ કટિંગ કરવી પડે, તો તમે કેમ નથી કરતા કોસ્ટ કટિંગ? તમામ નગરપાલિકાઓ પર, મોટાભાગની નગરપાલિકાઓ પર ભાજપનો કબજો છે. કોસ્ટ કટિંગ કરો. આમ તો રાજ્ય સરકાર 4 લાખ કરોડના દેવામાં છે. ઓલરેડી ગુજરાત સરકાર 4 લાખ કરોડના દેવામાં છે. તમે ગુજરાત સરકાર ઉપર બી ભારણ આપો છો અને ત્યાંના નગરોમાં વસતા નાગરિકોને નથી તમે સામાન્ય ગટરની સુવિધા આપી શકતા, નથી સારા રોડ રસ્તા આપી શકતા, નથી ચોખ્ખું પીવાનું આપી શકતા. માત્ર તમારા અંદરોની લડાઈ, માત્ર તમારે સામાન્ય પાટીદાર દીકરીને પટ્ટા મારવાના અને જેલોમાં પૂરવાના, બસ આ જ રાજકારણ બચ્યું છે તમારી માટે. નગરોને સાચવવાનું બિલકુલ કોઈ રાજકારણ નથી બચ્યું. ના હોય ખર્ચા કરીને ફોરેનમાં ટ્રેનિંગો લેવા જાવ છો ને તમે, આ લોકો ખર્ચા કરીને ફોરેનમાં ટ્રેનિંગ લેવા જાય છે, ત્યાંથી પણ શીખીને નથી લાવતા. આપ જોડાયેલા રહેજો મારી સાથે. અશોક